ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા શેર સાથે કરીશું શરૂઆત આજે? જી4ની ઘણા બધા શેર છે. સૌથી પહેલાં તો કોટક મહિન્દ્રા બેંકથી શરૂઆત કરીએ. પરિણામો આવ્યા છે અને જુઓ, ખાસ કરીને વિવિધ સમાચારો વચ્ચે આપણે જ્યારે જોયું છે કે કોટક મહિન્દ્રા બેંકમાં એક મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે, ત્યારબાદ આજના જે પરિણામો છે થોડીક અહીંયાથી રાહત આપે એવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે, કારણ કે પરિણામો અહીંયાથી થોડા સારા રહેતા જોવા મળ્યા છે. જુઓ, એનઆઈઆઈ લગભગ અહીંયા 13% જેટલા યર ઓન યર વધ્યા છે, 6,909 કરોડ પર રહ્યા છે. ખાસ કરીને અનુમાનથી સારો આંકડો છે. નફો જે છે 41,033 કરોડ પર રહ્યા છે. અહીંયા પણ અનુમાનથી સારો આંકડો આપણને ખાસ કરીને રહેતો જોવા મળી રહ્યો છે. એનઆઈએમ અહીંયાથી આપણને ઘટવાનું અનુમાન હતું, એની સામે વધીને 5.28% પર રહેતા દેખાયા છે. ગ્રોસ એનપીએની અંદર અહીંયાથી ઘટાડો આવ્યો છે. નેટ એનપીએ ઓલમોસ્ટ આપણને 0.34%ની આજુબાજુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર સ્થિર રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. સીવી એટલે કે કમર્શિયલ વ્હીકલ અને અનસિક્યોર લોનને કારણે અહીંયાથી આપણને ખાસ કરીને લોન ગ્રોથને એક સપોર્ટ મળતો જોવા મળ્યો. ક્રેડિટ કાર્ડથી જે લોન છે એની અંદર યર ઓન યર 44% અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર 4% વધી. જોકે હવે અહીંયાથી આરબીઆઈએ જે પ્રતિબંધ મૂક્યો છે, એટલે આવનારા સમયની અંદર જે નવા કાર્ડ પર લોન આપવાની વાત આવશે એમાં કેટલો ગ્રોથ આવે છે અહીંયાથી જોવાનું રહેશે. ડિપોઝિટ ગ્રોથ વાય ધોરણે આપણને વધતો દેખાયો, ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણ પર વધતો દેખાયો છે. કે કાસા રેશિયો અહીંયાથી થોડો ઘટ્યો છે અને બેંકનો કાસા રેશિયો ખાસો એવા નીચલા સ્તર પર આવી ગયો છે, એટલે આ એક ખાલી ચિંતાનો વિષય છે. પરંતુ આ સિવાયના બધા પરિણામો આજના દિવસે આપણને સારા સંકેતો આપી રહ્યા છે. સારા પરિણામો છે ઓવરઓલ કોટક મહિન્દ્રા બેંકના. હવે જોવું અહીંયાથી એ રહ્યું કે જે આરબીઆઈના પ્રતિબંધો, મેનેજમેન્ટનું છોડવું, આ બધાની વચ્ચે જે ઘટાડો આ સ્ટોકની અંદર આવ્યો છે, આજે અહીંયા કેટલી તેજી આપણને આવતી ખાસ કરીને જોવા મળી શકે છે. એટલે કોટક મહિન્દ્રા બેંક પર એક ખાસ નજર રાખજો, કારણ કે જો આજના દિવસે બ્રોકરેજ તો ખાસ એવા બુલિશ છે. જેપી મોર્ગન અહીંયાથી અપગ્રેડ કરીને ઓવરવેટ આપી રહ્યા છે. 2070ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. ખાસ કરીને એમનું અહીંયાથી મૂળ તો કહેવું છે કે જે આ બધી ઘટનાઓ થઈ એને કારણે હવે સ્ટોક જે છે સપોર્ટિવ વેલ્યુએશન પર ખાસ કરીને આવી ગયો છે અને અહીંયાથી જે કમ્પાઉન્ડિંગ બેલેન્સ શીટ છે 100%ના CAGRથી આવનારા 2 વર્ષમાં વધે એવું તેમનું અનુમાન છે. નોમુરા પર અપગ્રેડ કરીને બાયનો રેટિંગ આપી રહ્યા છે. 2000ના ટાર્ગેટ તેઓ અહીંયા આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે પ્રકારે ખાસ કરીને Q4ના પરિણામ આવ્યા છે એ અહીંયાથી એક સારા રહ્યા છે અને એમનું કહેવું છે કે આરબીઆઈનો જે ખાસ પ્રતિબંધ આવ્યા છે એ FY25ના પ્રોફિટ બિફોર ટેક્સ પર માત્ર 2% જેટલી ઇમ્પેક્ટ આવી શકે છે. જેફરીઝ જો કે અહીંયાથી હોલ્ડ આપી રહ્યા છે, એમને ટાર્ગેટ કટ કરી દીધા છે. 1790ના ટાર્ગેટ આપ્યા છે અને એમનું ખાસ કરીને કહેવું છે કે આરબીઆઈનું જે વાંધો ઉપાડ્યો છે એનું રિઝોલ્યુશન અને મિડ મેનેજમેન્ટનું કંટ્રોલ જે જઈ રહ્યો છે, મેનેજમેન્ટ જો છોડીને જઈ રહ્યું છે એના પર જો અંકુશ આવે તો અહીંયાથી ટ્રિગર એક સાબિત તેજીનું થઈ શકે છે, એટલે આના પર ખાસ નજર રાખજો. પરંતુ એની સાથે જ બ્રિટાનિયાના પરિણામ આવ્યા. જુઓ, થોડાક નબળા પરિણામો છે, પરંતુ નેટ પ્રોફિટ અહીંયાથી આપણને ઘટતો જોવા મળ્યો છે. માત્ર આવકની અંદર એક વધારો છે, જે પણ અનુમાનથી થોડીક ઓછી રહેતી આપણને જોવા મળી છે. એબીટા અહીંયાથી થોડોક ઘટતો દેખાયો છે, અનુમાનની આજુબાજુ જ છે, પરંતુ માર્જિનની અંદર અહીંયાથી ઘટાડો આવ્યો છે, પરંતુ જેટલો ઘટાડો અપેક્ષિત હતો એટલો નથી આવ્યો. 19.2%નું અનુમાન હતું, જેની સામે 19.4% પર આપણને રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને અહીંયાથી વોલ્યુમ ગ્રોથ થોડોક સપોર્ટિવ રહેશે કંપની માટે, કારણ કે 4થી 6%નું અનુમાન હતું અને આ બેન્ડની અંદર 6% જેટલું, એટલે હાયર સાઈડ પર આપણને અહીંયાથી ખાસ કરીને જે વોલ્યુમ ગ્રોથ છે એ રહેતો જોવા મળ્યો છે. ભાઈ, એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આપણે HUL જોઈએ કે બીજી જેટલી પણ કંપનીઓના પરિણામ આવ્યા છે એમનો જો વોલ્યુમ ગ્રોથ અહીંયાથી માત્ર 1% 2% જેટલો માંડ આપણે રહેતો જોવા મળ્યો છે. એની સામે બ્રિટાનિયાનો જે ઓવરઓલ વોલ્યુમ ગ્રોથ છે એક હાયર એન્ડ પર આવતા એથી થોડીક રાહતના સમાચાર કંપની માટે તો છે, પરંતુ ઓવરઓલ જે પ્રકારે માર્જિન અને નફાની અંદર ઘટાડો જોવા મળ્યો છે, ચોક્કસથી આજે અહીંયા થોડો ઘણો ઘટાડો આપણને બ્રિટાનિયામાં આવતો જોવા મળી શકે છે. બ્રોકરેજ જોઈ લો, અહીંયાથી ઓવરવેટ કોલ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી 5243ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે અને એમનું ખાસ કરીને કહેવું છે કે જે રેવન્યુ છે 8% જેટલી વધી છે 5 યર CAGR બેઝિસ પર, એટલે અહીંયાથી ખાસ એના પર ધ્યાન રાખજો. CLSA આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે. 5636ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નફો છે અહીંયાથી 2.2% જેટલો
ઘટ્યો છે, જે 1%ના ઘટાડાનું અનુમાન હતું એનાથી વધારે ઘટ્યો છે. હવે ખાસ કરીને ટાઇટનના પરિણામ જુઓ, અહીંયા પણ થોડાક પરિણામો આપણને મિશ્ર રહેતા જોવા મળ્યા છે. જો કે પ્રોફિટ અહીંયાથી આપણને વધતો દેખાયો છે, પરંતુ અનુમાન જેટલો નથી. આવક 16% જેટલી વધી છે, એ પણ અનુમાનથી ઓછી છે. એબિટા અહીંયાથી 6.2% જેટલા વધ્યા છે, તે પણ અનુમાનથી ઓછા છે. અને માર્જિનની અંદર એક વધારાનું અનુમાન હતું, 11.1% આવવાનું અનુમાન હતું. ખાસ કરીને ત્યાં આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે, 9.9% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને જ્વેલરી આવક વધી છે, પણ માર્જિનની અંદર ઘટાડો આવ્યો છે. વોચ સેગમેન્ટની અંદર પણ આવક વધ્યા છે, પરંતુ માર્જિનની અંદર ઘટાડો આવ્યો છે. આઈવેરના માર્જિન અને એબિટમાં એક મોટો ઉછાળો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. જો કે અન્ય સેગમેન્ટની અંદર હજી એબિટ લોસ થઈ રહ્યો છે. એબિટ લોસ ચોક્કસથી યર ઓન યર ધોરણે ઘટ્યો છે, પરંતુ ત્યાં હજી એબિટ લોસની પરિસ્થિતિ છે. એટલે જ્વેલરી અને વોચ સેગમેન્ટની અંદર જે માર્જિન ઘટ્યા છે, એની અસર અહીંયાથી ખાસ કરીને આપણને પરિણામ પર ઓવરઓલ એક આવતી જોવા મળી છે. અને અનુમાનથી થોડાક નબળા પરિણામો આવ્યા છે. જોઈએ આજે અહીંયા કેવું ખાસ આપણને એક્શન રહેતું જોવા મળે છે, કારણ કે જો આજના દિવસે બ્રોકરેજ પણ અહીંયાથી થોડાક બુલિશ છે. ગોલ્ડમેન સેક્સ જે છે બાયનો કોલ આપી રહ્યા છે, 3950ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. એમનું કહેવું છે કે વોચિસની અંદર એક નબળું ક્વાર્ટર રહ્યું છે, કારણ કે અહીંયા એક સ્પર્ધાત્મકતા વધતી જોવા મળી છે બજારની અંદર. યુબીએસ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, 3900ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમને પણ એ જ કહ્યું છે કે અહીંયાથી કેરેટલેટના એબેટ માર્જિન 6.9% રહ્યા છે, અને વોચિસને કારણે અહીંયાથી એક મોટો ડેન્ટ જોવા મળ્યો છે. જેફરીસ પણ હોલ્ડનો કોલ આપી રહ્યા છે, 3500ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે હવે જે આ મંથના એન્ડમાં જે એનાલિસ્ટ મીટ થવાની છે, એની અંદરથી અહીંયાથી ખાસ કોઈક પોઝિટિવ સંકેતો આવે તો ખાસ એના પર ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ આ બધાની વચ્ચે આજે 10:30 વાગે આપણી સાથે ટાઇટનનું મેનેજમેન્ટ પણ જોડાવાનું છે. એટલે આ બધા પ્રશ્નો એમની સાથે પણ કરીશું, એમની સાથે પણ ચર્ચા કરીશું કે અહીંયાથી FY25માં તેઓ ખાસ કરીને કયા પ્રકારના આવક ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે, અને કોઈ મોટા ટ્રિગરની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે નહીં. એટલે ખાસ કરીને એના પર પણ આપણે નજર રાખીશું. જોડાયેલા રહેજો, 10:30 વાગે આપણે એમની સાથે ખાસ ચર્ચા કરીશું. એવેન્યુ સુપરમાર્ટના પણ પરિણામો આવતા જોવા મળ્યા. જો 22% જેટલો નફો અહીંયાથી વધતો દેખાયો, આવક અહીંયાથી 20% જેટલી વધતી દેખાય છે. એબિટાની અંદર પણ 22%નો સારો એવો ઉછાળો છે, પરંતુ માર્જિન અહીંયાથી 7.3%થી વધીને માત્ર 7.4% પર રહ્યા છે. માર્જિનની અંદર એટલો મોટો ઉછાળો જોવા નથી મળ્યો. ખાસ કરીને ઈ કોમર્સનો જે ગ્રોથ છે એ 30% જેટલો રહ્યો છે. એબિટા અહીંયાથી ઈ કોમર્સના આપણને પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે. જો કે જનરલ મર્ચેન્ડાઇઝ અને અપેરલ તરફથી એક આપણને ખાસ કરીને અપટિક આ ક્વાર્ટરની અંદર જોવા મળ્યું, એટલે એના પર એક નજર રાખજો. જેપી મોર્ગન એવેન્યુ સુપરમાર્ટ પર અપગ્રેડ કરીને ઓવરવેટ કરી રહ્યા છે, ટાર્ગેટ વધારીને 5400ના કરી નાખ્યા છે. ગોલ્ડમેન સેક્સ જો કે અહીંયાથી સેલનો રિવ્યૂ આપ્યો છે અને 3900ના ટાર્ગેટ કર્યા છે. એટલે બંને બાજુ થોડા મિશ્ર આપણને રહેતા જોવા મળ્યા છે, પરંતુ ઓવરઓલ પરિણામ અહીંયાથી એવેન્યુ સુપરમાર્ટના સારા છે. જો કે આપણે Q4 અપડેટ જોઈ હતી, ત્યારબાદ પેલા સ્ટોકમાં સારો એવો ઉછાળો આવ્યો હતો. એટલે આજે અહીંયાથી કેવી રીતની એક્શન જોવા મળે છે એના પર ખાસ નજર રહેશે. પરંતુ આરતી, તમારી પાસે એવા કયા સ્ટોક્સ આજે જેના પર ખાસ નજર રાખવાની છે? જે અન્ય પણ સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. શરૂઆત M&M ફાઇનાન્શિયલ સાથે જ કરીશ. અહીંયા આજે ફોકસ રહેશે, કારણ કે કંપનીનો પ્રોફિટ જો 9.5% ઘટ્યો છે. NIIમાં 15.6%નો આપણને વધારો સામે બનતો દેખાયો છે, ને 1919 કરોડની આસપાસ કંપનીના NII જે છે તે આપણને પહોંચતા દેખાયા છે. અસેટ ક્વોલિટીની વાત કરી લઈએ, QOQ ધોરણે ખાસ કરીને GNPA રેશિયો જે છે 3.4% પર આપણને રહેતો દેખાયો છે, અને પ્રોવિઝન જે છે તે લગભગ આપણને QOQ ધોરણે 4% વધતા દેખાયા છે, 341 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. સાથે જ M&M ફાઇનાન્શિયલની વાત કરીએ તો Q4માં ડિસ્બર્સમેન્ટ જે છે 0.9%નો ઘટાડો ત્યાં આપણને જોવા મળતો દેખાયો છે QOQ બેઝિસ પર, અને લોન બુક જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે. લગભગ 5.7% M&M ફાઇનાન્સની લોન બુક જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે. જે રીતે એક કૌભાંડ થયું હતું M&M ફાઇનાન્સમાં, આપણે જોયું હતું કે જે રીતે સમાચાર બનતા દેખાયા હતા, મિઝોરમની જે એઝવાલ બ્રાન્ચ છે તેમાં આ ફ્રોડ જે છે તે આપણને થતું દેખાયું હતું, ને 31 માર્ચ મુજબ રિકવરીની કુલ રકમ જે છે તે 135.9 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે, અને કંપનીએ આ અંગે જે છે તે પ્રોવિઝન કર્યું છે. તેને કારણે આજે M&M ફાઇનાન્સનું કાઉન્ટર ખાસ નજરમાં રાખવાનું રહેશે કે આ પ્રોવિઝન કર્યું છે એને કારણે, અને પરિણામનું રિએક્શન કઈ રીતે સ્ટોક બતાવે છે, તો ફોકસમાં M&M ફાઇનાન્સનું કાઉન્ટર રાખવાનું રહેશે. IDBI બેંક નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પર પરિણામનું રિએક્શન આ સ્ટોક આજે બતાવશે.
નફાની વાત કરી લઈએ સૌથી પહેલાં તો 43.7% વધતો દેખાયો છે, 1,628 કરોડની આસપાસ પહોંચ્યો છે. સાથે એનઆઈઆઈની વાત કરી લઈએ તો ત્યાં 12.4%નો આપણને વધારો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ જે આપણે જોઈએ તો 4.53% પર આપણને ક્યુ ધોરણે રહેતા દેખાયા છે અને નેટ એનપીએની વાત કરી લઈએ તો તે 0.34% પર યથાવત છે. કોઈ ફેરફાર અહીંયા થતો નથી દેખાયેલો. એડવાન્સીસની વાત કરી લઈએ યર ઓન યર ધોરણે 16%નો એડવાન્સીસ વધતો દેખાયો છે અને ડિપોઝિટની વાત કરી લઈએ તો યર ઓન યર ધોરણે 8.7% અને ક્યુ બેઝિસ પર આપણે જોઈએ તો લગભગ 7.4%નો વધારો આપણને ડિપોઝિટ બતાવી રહ્યું છે. તો આઈડીબીઆઈ બેંકનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. માત્ર નેટ એનપીએ અનચેન્જ છે પણ બાકી દરેક ફ્રન્ટથી સારા પરિણામ કહી શકાય. ફોકસ આઈડીબીઆઈના કાઉન્ટર પર રાખવાનું રહેશે. બાકી બધા બેંક કંપનીઓના પર પરિણામ આવ્યા હતા, જેમાં ખાસ કરીને જેએનકે બેંકના પરિણામ પર ફોકસ રહેશે. કંસાઈ નેરોલેક, અનુપ એન્જિનિયરિંગ, એમઆરપીએલ, ટાટા ટેક જેવી કંપનીઓ છે જેના પરિણામ આવ્યા હતા. આરતી ડ્રગ્સના પરિણામ પણ આવ્યા હતા. તો ફોકસ આ બધી કંપનીઓ પર પણ રહેશે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે. ન્યૂઝ બેઝડ રિએક્શનમાં પેટીએમનું કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા મેનેજમેન્ટ ફેરફાર જે રીતે થતા દેખાઈ રહ્યા છે. પેટીએમના પ્રેસિડેન્ટ અને સીઓઓ ભાવેશ ગુપ્તાએ રાજીનામું આપ્યું છે, પણ તેઓ ઓફિસના સલાહકાર તરીકે ભૂમિકા જે છે તે ભજવતા રહેશે અને ભાવેશ ગુપ્તા જે છે તે ખાસ કરીને ધિરાણ બિઝનેસ એટલે કે લેન્ડિંગ બિઝનેસને વધારવા માટે જવાબદાર હતા. તો અહીંયાથી તેઓએ રાજીનામું આપ્યું છે. તો ફોકસ પેટીએમના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ઓરબિંદો ફાર્મા નેક્સ્ટ કાઉન્ટર દિવસભર અહીંયા ફોકસમાં રહેશે, કારણ કે યુએસ એફડીએ તરફથી ઝટકો જે છે તે અહીંયાથી લાગતો દેખાયો છે. રાજસ્થાનના ભીવાડી યુનિટને યુએસ એફડીએ પાસેથી 7 અવલોકનો જે છે તે અહીંયાથી મળ્યા છે અને સબસિડરીના ફોર્મ્યુલેશન યુનિટ 2ને ખાસ કરીને અવલોકનો આપવામાં આવ્યા છે. અને આ અંગે કંપનીનું કહેવું છે કે અવલોકનોની પ્રક્રિયાત્મક પ્રક્રિયા જે છે તે પ્રકારની છે અને ચોક્કસ સમયમાં આ અંગે જવાબ જે છે તે કંપની આપતી જોવા મળશે. પણ આજે યુએસ એફડીએ તરફથી 7 અવલોકનો મળ્યા છે, તેને કારણે ઓરબિંદો ફાર્માનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પણ ફાર્મા સેક્ટરનું છે. ડોક્ટર રેડ્ડીઝ પોઝિટિવ સમાચાર અહીંયા છે. કંપનીએ નવી દવા જે છે યુએસમાં લોન્ચ કરી છે. ડોક્સીસાયક્લાઇન કેપ્સ્યુલ 40 mg લોન્ચ કરી છે અને ખાસ કરીને બેક્ટેરિયાના ઇન્ફેક્શનના ઇલાજ માટે આ પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો યુએસમાં નવી દવા લોન્ચ કરવામાં આવી છે. ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર પોઝિટિવલી રિએક્શન આપી શકે છે, નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવરની વાત કરી લઈએ તો અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. કરાર કર્યા છે ટાટા પાવરે એસજેવીએન સાથે ફર્મ એન્ડ ડિસ્પેન્શિયલ રિન્યુએબલ એનર્જી માટે કરાર કર્યા છે અને લગભગ 480 મેગાવોલ્ટના આ કરાર કરવામાં આવ્યા છે. તો ટાટા પાવરનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. રેલિસ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરી છે અને કંપની દ્વારા મહારાષ્ટ્રના અકોલામાં ખાસ કરીને કુલ 8,000 મેટ્રિક ટન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. વોટર સોલ્યુશન ફર્ટિલાઇઝરની વાત કરી લઈએ તો તેના પ્લાન્ટની સ્થાપના કરી છે. તો તેને કારણે રેલિસનો કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે અદાની પોર્ટની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે અધિગ્રહણ કરશે તેવા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. કંપનીએ બટાન પોર્ટ અધિગ્રહણ કરવા માટે રસ દાખવ્યો છે અને ખાસ કરીને ફિલિપાઇન્સના બટાન પોર્ટના અધિગ્રહણ કરી અને એનો જે ડેવલપમેન્ટ છે તે કરવા માટે અહીંયાથી કંપનીએ રસ દાખવ્યો છે. તો અદાની પોર્ટનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ઓવરઓલ આ બધા કાઉન્ટર છે ચાંદની, જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા, મોસ્ટલી ખાસ કરીને પરિણામનું રિએક્શન જે રીતે બતાવે એવા સ્ટોક પર ખાસ ફોકસ રહેશે. જી, તો કોટક બેંક